વારમાં વડોદરામાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો થવા જઈ રહ્યો છે। 150 કરોડના ખર્ચે બનેલા સરદાર ધામનું તેઓ લોકાર્પણ પણ કરવાના છે। સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી પ્રધાનમંત્રી મોદીનું સન્માન થવાનું છે। 250 ગ્રામ સોનાથી બનેલો છે આ સરદાર ગૌરવ રત્ન એવોર્ડ। સરદાર ધામ સહિતની પાટીદારની 8 સંસ્થાઓ તેમનું સન્માન કરવા જઈ રહ્યું છે અને આ સાથે હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધીના રોડ શોનું પણ આયોજન છે। સંસ્કારી નગરી વડોદરા ખાતે રોડ શોની તમામ તૈયારીઓ પૂર્ણ અને તમામ તૈયારીઓ સાથે એ પીએમના સ્વાગતની એ રાહ જોવાઈ રહી છે। ત્યારે મારી સાથે વીએમસીમાં એક કમિશનર જોડાયા છે। સર, શું આખી તૈયારી, કેટલા લોકો સાથે એ સ્વાગત માટે એ રાહ જોતા લોકો? આજે આનંદની વાત છે કે માનનીય વડાપ્રધાન શ્રી વડોદરા ખાતે ફરી ઓપરેશન સિંધુને 1 વર્ષની પૂર્ણતા પછી અહીંયા પધારી રહ્યા છે। લગભગ 40,000 લોકો વડોદરા શહેર, જિલ્લા અને આજુબાજુના 4 જિલ્લામાંથી અહીંયા પધારી રહ્યા છે। અમે 16 સેક્ટર્સ અલગ અલગ કર્યા છે। લગભગ 2 કિલોમીટરની રોડ શો છે। આ સેક્ટર્સમાં અલગ અલગ રાજ્યોમાં બેંગોલ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ, નોર્થ ઇસ્ટ, અલગ અલગ રાજ્યો એવા 16 અલગ અલગના કલાકૃતિઓ, અલગ અલગ સ્ટેજીસના રંગોરાવ સાથે અમે કરી રહ્યા છે। મોસ્ટલી લાઇટ બેઝડ રોડ શો છે, એટલે રાતના સાંજના સમયમાં લાઇટિંગ સાથે કરી રહ્યા છે। RFID વોચેસ સાથે પણ કરી રહ્યા છે અને જે થીમ છે આપ જોઈ શકો છો, ગંગોત્રી ટુ ગંગા સુધીનું આ થીમ છે અત્યારે। અને તમામ જે આવનારા આપણા જનતાને આવકારવા માટે અમારા બસીસમાં પીવાનું પાણી, ફૂડ પેકેટ્સ, અહીંયા સ્થળ ઉપર ફૂડ પેકેટ્સ, પાર્કિંગમાં પણ પીવાના પાણી અને ટોયલેટની વ્યવસ્થા તમામ કરી આપ્યું છે। થોડું ગરમી છે એટલે 7-1 વાગે થશે તો થોડું છાંયડો આવી જશે। આશા રાખીએ કે આજના રોડ શો સફળતાપૂર્વક થાય અને તમામ વડોદરાના જનતા આવીને માન્ય વડાપ્રધાનશ્રીનો આવકારીએ છીએ, એટલે અમે કાર્યક્રમ સારું થવા માટે પ્રાર્થના કરીએ છીએ। રોડ શો છે એટલે સ્વાભાવિક છે કે પીએમ સાહેબ ખુલ્લી જીપમાં દેખાતા હોય, પણ ગરમી છે તો એ ખુલ્લી જીપમાં જ સવાર થઈને જશે કે શું? એ 7 થી 7:30 છે, સાંજનો સમય છે એટલે ચિંતા નથી। થોડું રાત્રિનું અંધારો આવી જશે એટલે ખુલ્લા જીપમાં જ છે અત્યારે। જી, સારું રીતે કરશે। કેટલા સમયથી આ તૈયારીઓ ચાલતી રહી છે? ઓલમોસ્ટ 1 વીક, 5 દિવસ મેક્સિમમ, 5 દિવસથી આ તૈયારીઓ ચાલી રહ્યા છે। પોલીસનો બંદોબસ્ત પણ મોટું છે। સિટી પોલીસ કમિશનર તરફથી મોટું પોલીસ બંદોબસ્ત રાખ્યું છે। કાફલાની રિહર્સલ્સ પણ કરી દીધા છે અને વહીવટીતંત્રમાં મહાનગરપાલિકાનું ટીમ આખું લાગ્યા છે, જિલ્લા વહીવટીતંત્રના ટીમ પણ લાગ્યા છે, જિલ્લા પંચાયતના ટીમ પણ લાગ્યા છે। પણ અમે આશા રાખીએ કે તમામ તૈયારીઓ અને બંદોબસ્ત સાથે જે કાર્યક્રમ છે બધા એક ટીમ વર્કથી કરી રહ્યા છે। વધારે કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે, સંગઠન તરફથી પણ બહુ મોટું આયોજન થયું છે, એટલે આ ટીમ વર્ક તરીકે અમે કામગીરી કરી રહ્યા છીએ। પશ્ચિમ બંગાળની જીત બાદનો આ વડોદરાનો એ પહેલો કાર્યક્રમ, તો એ અલગ અલગ સમાજને એ લોકોને સાથે રાખીને જ્યારે કાર્યક્રમ નાગરિકો કરી રહ્યા છે, એટલે તંત્ર તરફથી અમે સહયોગ આપી રહ્યા છે। વડોદરા નાગરિકો નક્કી કર્યું છે કેવી રીતે કરવાનું, એ આગળ લઈ જઈ રહ્યા છે। એટલે નાગરિકોનો આ કાર્યક્રમ છે, પણ જવાબદારી સ્વાભાવિક છે કે તંત્રની હોય અને તમામ તૈયારીઓ સાથે અહીંયા એ રોડ શોની જે છે એ વાત જે છે તે અહીંયા એ વીએમસી કમિશનરે કરી છે। ત્યારે એ માહોલ જ્યારે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા છે ત્યારે એ અલગ પ્રકારનો જોવા મળશે, કારણ કે એ સાંજનો સમય અને એમાં એ વિશેષ લાઇટિંગ સાથેનો એ આ રોડ શો કે જે એ અલગ નજારો આ વડોદરા ખાતે એ સંસ્કારી નગરી ખાતે ઊભો કરશે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવત, ઝી મીડિયા, વડોદરા।